નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે જુઓ વરસાદ આવી રહ્યો છે। મિત્રો જુઓ અમારા પોખરામાં વરસાદ થોડો થોડો ચાલુ જ છે। તો જુઓ એરંડા બધું પલળી રહ્યું છે। તો મિત્રો જુઓ નક્ષે છત્રી લઈને બહેણા આવી ગયા છે। વરસાદ પડે બેટા, વધારે પડે છે અને ગરબા ગાવા જવાનું છે। વરસાદ પડે છે તો મિત્રો વરસાદ અમારે ચાલુ થઈ ગયો છે। પાછા જો નક્ષે છત્રી લઈને આવું છું। પહેલા થોડો વધારે પડીને જતો રહેશે, હું થોડો થોડો જ આવે છે। તો મિત્રો જુઓ વરસાદ તો ચારે કોઈ અંધારેલો જ છે। હમણાં વધારે પડી ગયો તો પણ હવે ઓછો થઈ ગયો છે। તો નવરાત્રી ચાલુ છે એટલે રાત્રે ગરબા પણ ગાવા લઈ દે। કાલે ચાલુ જ થઈ ગયો તો મિત્રો નવરાત્રીના ગરબા ગાવા મારા છોકરોએ બે ગાવાનો શોખીન છે। મને પણ ગાવા બહુ ગમું છે। તો વરસાદ નહીં આવે તો ગાવા જઈશું અને વરસાદ આવશે તો ગાવાનો મેળ નહીં પડે। તો મિત્રો જો આ બાજુ વરસાદ અંધારે છે જબ્બર। આ બધું અંધારી તૈયાર થઈ ગયું છે તો પાછો પડશે। તો મિત્રો વરસાદ અંધારી તૈયાર થઈ ગયો છે પાછો, હજી આવતો નહીં પણ જો આવી જશે તો રાત્રે ગરબા પણ નહીં ગાવા દે। ગરબા તો ગાવાની મજા આવે છે પણ 2 દિવસથી વરસાદ આવી જાય છે। તો મિત્રો તમારે પણ વરસાદ આવતો હશે તો જો નક્ષ તો છત્રી લઈને બહેણા આવી ગયા છે। થોડો થોડો તો ચાલુ જ છે। વરસાદ આવે બેટા, વહેલી પલળી છે આપણી ગાય પલળી જઈ છે। પલળી જઈશ આખી આખી। તું પલળી ગયો છે તો જોવા નક્ષી તો છત્રી લઈને બહાર આવી ગયા છે। આ બાજુ ગાયો પણ પલળી રહી છે। તો મિત્રો હું વરસાદ થોડો થોડો વધારે ચાલુ થઈ ગયો, હું ઘરમાં જતો રહેશું। તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો, અમે હું નક્ષ બધા ઘરમાં આવી ગયા છીએ। તો મિત્રો નવરાત્રીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મજા નહીં આવે ગરબા ગાવાની। ગરબા ગાવાનો તો શોખ છે પણ તો મિત્રો તમારે પણ વરસાદ આવતો હશે। તો મિત્રો મારો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું। તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।